વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રીય બજેટમાં ભારત વિસ્તાર કરી અને પહેલ લોન્ચ કરવામાં આવી છે. તમે બધા જાણતા જ હશો. જેટલો આપણો આ દેશ વિશાળ છે એટલું જ આ પહેલનું ફૂલ ફોર્મ જેવી લાંબુ છે. ભારત VISTAAR વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચરલ રિસોર્સિસ. તમને ફૂલ ફોર્મ જેટલું મોટું અને જટિલ લાગે છે ને, યસ, સામે એક પહેલ જે છે એની સમજૂતી એટલી જ ઈઝી છે શું? તો સિમ્પલી ભારત વિસ્તાર છે એ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હોય એવી એપ્લિકેશન પ્લસ વેબ પોર્ટલ વેબસાઇટ જે છે. એનું કામ શું છે એ જોઈએ. પહેલા તો કે સિમ્પલી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો ખેડૂત છે એ આપણને ખબર છે કે ભાઈ મગફળી અને કપાસ ઉગાડે છે. શિયાળાની અંદર વાત કરીએ તો એ ઘઉં અને કઠોળ ઉગાડે છે. એ જ રીતે તમે ઉત્તર ગુજરાતની અંદર જશો તો ત્યાં ખેડૂતો છે વરિયાળી છે, જીરું છે, ઈસબગુલનો પાક લે છે. ત્યાં શાકભાજી પણ વધારે થાય છે. તો ચરોતરની અંદર આવશો તો ચરોતરની અંદર તમાકુ, લીલી હળદર અને શાકભાજીની ખેતી વધારે થાય છે. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સૌરાષ્ટ્રનો કોઈ ખેડૂત એવું વિચારે છે કે મારે આ કપાસ મગફળી બધું નથી વાવવું, આ વખતે મને વરિયાળી વાવવી છે. તો કદાચ બહુ હોશિયાર ખેડૂત હશે, ભણેલો ગણેલો હશે તો બધી માહિતી લઈ લેશે. પણ આપણા બધા ખેડૂતો કંઈ ભણેલા છે નહીં. એને પોતાને સમજી શકે એવી ભાષામાં માહિતી ઉપલબ્ધ થવી જોઈએ. તો નોર્મલી તો જે એગ્રો વાળા પાસે જતો હશે એને કહેશે કે આ વખતે વરિયાળી વાવવી છે. તો એગ્રો વાળો કઈ એવો તો કઈ ખાનમખા હશે નહીં કે એની પાસે બધી માહિતી હોય. એ સિમ્પલી જે કંપનીનું બિયારણ ને દવા રાખતો હશે એના કોઈ જે તે પ્રતિનિધિને પૂછી આમને બિયારણ ને બધું આપી દેશે. પણ આમાં તો ખેડૂતને આખી સિઝનનું રિસ્ક રહીએ ને ભાઈ. યસ, પણ હવે કલ્પના કરો કે ખેડૂત પાસે એક એવું પ્લેટફોર્મ હોય કે જ્યાં એને બધી માહિતી મળે. તો ધારો કે એને વરિયાળીનું વાવેતર કરવું છે તો સિમ્પલી વરિયાળીનું વાવેતર કરવું હોય તો એના માટે પેલા જમીન કઈ રીતે તૈયાર કરવી, વરિયાળીના વાવેતર માટે કયો સમય સૌથી સારો ગણી શકાય, વાવણી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, વાવણી કર્યા પછી કેટલા સમયના અંતરે પાણી આપવાનું, એવી કઈ કઈ પ્રોસેસ ફોલો કરવાની, બરાબર, પાકની જાળવણી કરવાની કે જેથી એમાં કોઈ રોગ ના આવી જાય, એમાં કોઈ જીવાત ન પડી જાય. અને માનો કે કોઈ રોગ આવે અને જીવાત થાય છે તો એનું નિરાકરણ કઈ રીતે કરવાનું, કેટલા સમયમાં પાક લણણી માટે તૈયાર થઈ જશે. ઓકે, લણણી કરતી વખતે શું ધ્યાન રાખવાનું, લણણી કર્યા પછી એને સંગ્રહ કરવાનો છે, સ્ટોરેજ કરવાનો છે તો શું ધ્યાન રાખવાનું. આ બધી માહિતી ખેડૂતને એની પોતાની ભાષામાં ઉપલબ્ધ થાય તો મજા આવી જાય ને ખેડૂતને. તો યસ, તો આ બધી માહિતી જે પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થશે ને એ જ છે તમારું ભારત વિસ્તાર. ભારત સરકારની બે પહેલ, એગ્રીસ્ટેટ કૃષિ ક્ષેત્રમાં ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને આમૂલ પરિવર્તન લાવવા માટેની એક પહેલ છે. તો યસ, એગ્રીસ્ટેટ અને ICAR ભારતમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં જેમ IISc બેંગલુરુ છે, IIT બોમ્બે, ખડગપુર છે, એ રીતે કૃષિ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ માટે છે ICAR. તો ICAR નું જે એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસ રિસોર્સિસ છે મેન્યુઅલ છે એને અને એગ્રીસ્ટેટને ભેગા કરી અને આપણે આ ભારત વિસ્તાર પહેલ જે છે એ બનાવવામાં આવી છે. અને મેં કીધું એમ કે અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ છે. તમિલનાડુનો ખેડૂત પણ એને એક્સેસ કરી શકશે, તમિલ ભાષામાં માહિતી રહેશે. યસ, બંગાળના ખેડૂતને બંગાળી ભાષામાં માહિતી ઉપલબ્ધ થશે, ગુજરાતના ખેડૂતને ગુજરાતી ભાષામાં માહિતી ઉપલબ્ધ થશે. ઇન શોર્ટ, હવે દેશનું કૃષિ વિજ્ઞાન છે, કૃષિ ક્ષેત્રની જે સંસ્થાનો છે એમાં જે નવું સંશોધન થઈ રહ્યું છે એને ખેડૂત સુધી પહોંચાડવાની વાત છે અને ભારતમાં કૃષિ જે છે એને મોડર્નાઇઝ કરવાની વાત છે. મને આશા છે કે તમે પણ તમારા વિસ્તારમાં એટલીસ્ટ 5 ખેડૂતોને આ પહેલથી વાકેફ કરશો. હજી ડેવલપ નથી થઈ. 2026-27 વર્ષની અંદર સરકાર કરી દેશે. 150 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. થેન્ક યુ.